નન્નુમિયા નાળાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન। ભરૂચ નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં આવેલ નન્નુમિયા નાળાને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તેમાં ધારાધોરણ મુજબ કામ ન થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। કોંગ્રેસે તાત્કાલિક કોન્ટ્રાક્ટરના લાયસન્સને રદ કરવાની માંગ કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના નન્નુમિયા નાળા નજીક બની રહેલી પ્રોટેક્શન વોલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીની આગેવાનીમાં પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ અને નગરસેવકો સાથે નન્નુમિયાના નાળા પર બની રહેલા પ્રોટેક્શન વોલના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સાથે નગરપાલિકાના વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। કોંગ્રેસ દ્વારા નાળાનું નિરીક્ષણ કરીને તંત્રને ઊંઘમાંથી જગાડવા સાથે સૂત્રોચ્ચાર સાથે ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ભરૂચ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે હાલ ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે। નન્નુમિયા નાળાની આસપાસ પણ ટ્રાફિકનો ભાર વધી રહ્યો છે, ત્યારે પાલિકા દ્વારા નાળાને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તે કામ ધારાધોરણ મુજબ થતું ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। નગરપાલિકા બીજેપી શાસિત છેલ્લા 30 વર્ષથી શાસન કરે છે અને ભરૂચની પ્રજાને રોડ રસ્તા અને ટ્રાફિકથી પરેશાન કરે છે। છેલ્લા 2 મહિના પહેલા નન્નુમિયા નાળાથી મોહમ્મદપુરા જે નાળું બનાવેલું છે એ એક્સિડન્ટ ઝોન અને ટ્રાફિક કરે એ રીતનું બનાવવામાં આવ્યું છે। ભરૂચ નગરપાલિકાના એન્જિનિયરની અનાવરત એમને બતાવે છે, એ અમે પોતામાં પબ્લિક કરેલી છે। અને ભરૂચ અને ગુજરાતમાં જે રીતે નાણાં પડે છે એવી રીતે ભરૂચમાં આ નાળું એટલું જ વિકટ છે, જે આખું નાળું બનાવવાની જગ્યાએ ખાલી પ્રોટેક્શન વોલ બનીને લોકોને હેરાન થાય એ રીતની પ્રોટેક્શન વોલ બનાવીને ભારતીય જનતા પાર્ટીનું જે વહીવટ છે નગરપાલિકા હસ્તક એને ઉજાગર કર્યું છે। એ ઉજાગર કરવાનું કામ આજે શહેર કોંગ્રેસે કર્યું છે અને આ જ રીતે ભરૂચ શહેર કોંગ્રેસ રોડના જે પણ પ્રશ્નો હશે રોડ પર આવીને જાહેરાત કરી ને ભારતીય જનતા પાર્ટીનો વહીવટનો વિરોધ કરશે।